શું તમારા યુજીવીસીએલના સ્માર્ટ મીટરનું બિલ નથી આવ્યું? તો હવે તમે ઘરે બેઠા જ મોબાઈલ પરથી ગમે ત્યારે તમે યુજીવીસીએલનું સ્માર્ટ મીટર એપ વડે અથવા વોટ્સઅપ વડે પણ તમારું બિલ ડાઉનલોડ કરી શકશો, માત્ર 2 મિનિટમાં જ. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે સરળ ગુજરાતી ભાષામાં. હવે સ્માર્ટ મીટર લાગ્યા પછી ઘણા ગ્રાહકોને પ્રશ્ન થાય કે ભાઈ, મારે સ્માર્ટ મીટર લગાવ્યા પછી લાઇટ બિલ તો આવતું જ નથી, બિલની પીડીએફ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવી? તો તમે યુજીવીસીએલનું બિલ 2 રીતે ડાઉનલોડ કરી શકશો. એક તો યુજીવીસીએલની સ્માર્ટ મીટર એપ યુજીવીસીએલ કન્ઝ્યુમર એપ વડે અને બીજું વોટ્સઅપ વડે. તો સૌથી પહેલાં જાણીએ કે યુજીવીસીએલની એપ દ્વારા ઓનલાઈન બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું. સૌથી પહેલાં પ્લે સ્ટોર ઉપર આવી જાઓ અને સર્ચ ઉપર આવો અને ટાઈપ કરો યુજીવીસીએલ. એટલે આ રીતે પ્રથમ એપ આવશે યુજીવીસીએલ કન્ઝ્યુમર એપ. આ એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું. એટલે આ રીતે એપ ઓપન થશે. તેમાં તમારે લોગિન કરવું પડશે. હવે એપમાં લોગિન કઈ રીતે કરવું, તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તમારો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો, તો તેના માટેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. તો ચાલો હું લોગિન કરી લઉં છું મારા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે. એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેમાં અહીં ઉપર તમારો લિંક થયેલો ગ્રાહક નંબર બતાવશે, ગ્રાહકનું નામ બતાવશે અને તમારા કનેક્શન વિશેની માહિતી બતાવશે. તમારો મોબાઈલ નંબર, તમારો મીટર નંબર, તમારી કેટેગરી વગેરે માહિતી બતાવશે. હવે બિલ ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરો. એટલે હવે અહીં નીચે આપેલ છે લાસ્ટ બિલ, જેમાં તમારા છેલ્લા બનેલ બિલની વિગત બતાવશે, જેમાં બિલની તારીખ બતાવશે, બિલ ભરવાની છેલ્લી તારીખ બતાવશે, તમારા વપરાશ કરેલ યુનિટ બતાવશે અને બિલની રકમ પણ બતાવશે. હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં બટન આપેલ છે ડાઉનલોડ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે. હવે બિલ સેવ કરવા માટે ઉપર 3 ડોટ્સ આપેલ છે, તેના ઉપર ક્લિક કરો. એટલે આવશે સેવ એઝ પીડીએફ, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું લોકેશન માગશે કે તમારે બિલની પીડીએફ ક્યાં સેવ કરવી છે. તમારે જ્યાં પણ સેવ કરવી હોય તે લોકેશન આપી દો અને નીચે ટેક્સ્ટ બોક્સ આપેલ છે, તે ટેક્સ્ટ બોક્સમાં તમારે જે પણ નામ આપવું હોય તે નામ આપી દો. આપણે આપી દઈએ યુજીવીસીએલ બિલ. પછી અહીં આપેલ છે સેવ બટન, તેના ઉપર ક્લિક કરો. એટલે આ પીડીએફ તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે. હવે બિલની પીડીએફ જોવા માટે તમારા મોબાઈલની અંદર કોઈ પણ ફાઇલ મેનેજર હશે તે ઓપન કરો. ફાઇલ મેનેજર ઓપન કર્યા બાદ તમે જે પણ લોકેશન આપ્યું હતું તે લોકેશન ઉપર જાઓ. એટલે આ રીતે તમે જે પણ લોકેશન આપેલ હશે ત્યાં તમારી પીડીએફ સેવ થઈ જશે. તે પીડીએફ તમે ઓપન કરી શકશો. તો આ રીતે તમે યુજીવીસીએલની સ્માર્ટ મીટર એપ વડે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો. હવે તમારે જાણવું હોય કે યુજીવીસીએલની સ્માર્ટ મીટર એપમાં કઈ માહિતી જોવા મળે છે, તમારો ડેઇલીનો વપરાશ કઈ રીતે ચેક કરવો, તમારો મહિનાનો વપરાશ કઈ રીતે ચેક કરવો, તો તેના માટેનો વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. તો ચાલો હવે જોઈએ કે વોટ્સઅપ વડે બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું. સૌપ્રથમ યુજીવીસીએલનો વોટ્સઅપ નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરી લ્યો. વોટ્સઅપ નંબર છે 9825519121. આ મોબાઈલ નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરી લ્યો, અથવા તો સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો યુજીવીસીએલ. એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવશે ugvcl.com, તેના ઉપર જાઓ. એટલે આ રીતે યુજીવીસીએલની વેબસાઇટ ખુલી જશે. તેમાં ડાયલોગ ઓપન થઈ જશે. ડાયલોગ ક્લોઝ કરવા માટે અહીં બ્લુ આઇકોન આપેલ છે, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ ખુલશે, તેમાં ઉપર ક્લોઝ કરો. ફરી પાછું ક્લોઝનું બટન આવશે, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ugvcl.comની વેબસાઇટ ખુલી જશે. હવે નીચે સ્ક્રોલ કરો. એટલે અહીં આપેલ છે LTE કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર, જેની અંદર યુજીવીસીએલનો હેલ્પલાઇન નંબર આપેલ છે અને યુજીવીસીએલનો વોટ્સઅપ નંબર પણ આપેલ છે 9825519121. તેના ઉપર ક્લિક કરો ડાયરેક્ટ, એટલે તમે વોટ્સઅપની અંદર રીડાયરેક્ટ થઈ જશો. તો ચાલો આપણે ક્લિક કરી લઈએ મોબાઈલ નંબર ઉપર. એટલે આ રીતે ડાયલોગ આવશે યુ આર બિંગ રીડાયરેક્ટ ટુ એક્સટર્નલ વેબસાઇટ. તેમાં નીચે આપેલ છે ઓકે બટન, તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે આપણે વોટ્સઅપની અંદર આવી જશું, જ્યાં નીચે હાઈ ટાઈપ કરેલ હશે. હવે સેન્ડ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે મેસેજ આવશે પ્લીઝ ચૂઝ ધ લેંગ્વેજ યુ વિશ ટુ પ્રોસીડ, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી આપેલ છે. જેમાં તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો તો હાલમાં ગુજરાતી લેંગ્વેજ અવેલેબલ નથી, એટલે ઇંગ્લિશ ઉપર ક્લિક કરી લઈએ આપણે. એટલે ફરી મેસેજ આવશે ડુ યુ હેવ યોર કન્ઝ્યુમર નંબર, જેમાં તમારે યસ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે મેસેજ આવશે પ્લીઝ એન્ટર યોર કન્ઝ્યુમર નંબર.
એટલે હવે નીચે ટેક્સ્ટ બોક્સમાં તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરો અને પછી સેન્ડ બટન ઉપર ક્લિક કરો. તો ચાલો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું. ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ સેન્ડ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા ગ્રાહક નંબરની વિગત આવી જશે, જેમાં ગ્રાહકનું નામ આપેલ હશે, તમારા સબ ડિવિઝન ઓફિસનું નામ આપેલ હશે, તમારો લોડ આપેલ હશે, તમારી કેટેગરી, મીટર નંબર વગેરે માહિતી બતાવશે. હવે અહીં 3 ઓપ્શન આપેલ છે, કન્ટિન્યુ, ચેન્જ કન્ઝ્યુમર નંબર ઓર એક્ઝિટ. તેમાં કન્ટિન્યુ પર ક્લિક કરો. એટલે આ રીતે મેસેજ આવશે, પ્લીઝ ચૂઝ એની વન ફ્રોમ ધ ફોલોઈંગ ઓપ્શન ફોર બિલ રિલેટેડ ક્વેરીઝ. તેમાં મેનુ બટન આપેલ છે, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે ઓપ્શન આવશે, લેટેસ્ટ બિલ વ્યૂ, લાસ્ટ પેમેન્ટ વ્યૂ, ઓનલાઈન પે ઓર કમ્પ્લેન. તેમાં આપણે બિલ ડાઉનલોડ કરવા માટે લાસ્ટ બિલ વ્યૂ તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સેન્ડ બટન આવી જશે, પછી સેન્ડ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે બિલની લિંક આવી જશે, ટુ વ્યૂ યોર લાસ્ટ બિલ પ્લીઝ ક્લિક ઓન ધ ફોલોઈંગ લિંક. અને લિંક આપેલા છે વ્યૂ લાસ્ટ બિલ, તેના ઉપર ક્લિક કરો. એટલે તમે લિંક ઉપર ક્લિક કરશો તો ઘણી વખત આવી રીતે લિંક ઉપર ક્લિક કરશો એટલે લિંક ઓપન નહીં થાય. એટલે એક વખત બેક ઉપર આવી જાઓ ને ફરી પાછું UGVCLની અંદર વહી જાઓ. એટલે ફરી પાછું વ્યૂ લાસ્ટ બિલ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમે રીડાયરેક્ટ થઈ જશો ક્રોમની અંદર. એટલે આ રીતે તમારું બિલ કોઈ પણ બ્રાઉઝરની અંદર ખુલી જશે. હવે અહીંથી તમે બિલનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અથવા બિલ PDF તરીકે સેવ કરવા માટે અહીં ઉપર 3 ડોટ્સ આપેલ છે, તેના ઉપર ક્લિક કરો. અહીં આપેલ છે પ્રિન્ટ, તેના ઉપર ક્લિક કરો. એટલે ફરી પાછું આપણે જે એપમાં જોયું હતું તે સ્ટેપ આવશે, જેમાં ફરી 3 ડોટ્સ ઉપર ક્લિક કરો અને સેવ PDF ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું લોકેશન માગશે કે તમારે બિલ ક્યાં સેવ કરવું છે તે લોકેશન આપી દો. એટલે આ બિલ તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે. તો આ રીતે તમે વોટ્સઅપની મદદથી પણ તમારું બિલ ડાઉનલોડ કરી શકશો. હવે આપેલ પ્રોસેસમાં તમને કંઈ પણ ના સમજાય અથવા કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ ID @GBGuru પર અમને મેસેજ કરી શકો છો. તો મિત્રો, જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા સાથે શેર કરો અને UGVCL, PGVCL, MGVCL અને DGVCL ને લગતી નવી માહિતી સૌથી પહેલાં મળે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, જ્યાં પર તમને ટૂંકમાં નવી માહિતી મળતી રહેશે. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. અને તમે મને મારી ઇન્સ્ટાગ્રામ ID ઉપર પણ ફોલો કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ.